સુરતમાં મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે। ભાગળના વેપારીઓનું સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। બંધ થયેલો રસ્તો નામ પૂરતો ખોલતા આ વિરોધ નોંધાવાયો છે। મેટ્રોની કામગીરીથી ધંધા પર અસર પડતી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનો પણ આક્ષેપ। જીએમઆરસી ગંભીર બેદરકારી દાખવી રહી હોવાનો પણ આરોપ લગાવાયો છે। સ્વાભાવિક છે કે જ્યારે વિકાસનું કોઈ કામ થતું હોય ત્યારે કેટલીક પરેશાનીઓ સ્થાનિકોને કરવી પડતી હોય છે અને એ જ પ્રકારની પરેશાની હાલ જે ધીમી ગતિએ કામગીરી થઈ રહી છે મેટ્રોની સુરતમાં તેને લઈને હાલ લોકોને પરેશાની થઈ રહી છે। સત્વરે કામ પૂરું થાય આ ઉપરાંત જે જગ્યા તેમને જોઈએ છે તેટલી જગ્યા તેમને મળી રહે તેવી માંગ તેઓ કરી રહ્યા છે। મેટ્રોની કામગીરીને લઈને ભાગળના વેપારીઓ છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે, કારણ કે અનેક દુકાનદારોને વર્ષોથી તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે મોટી સંખ્યામાં વેપારીઓ છે તે ધીમી ગતિને લઈને મેટ્રોની જે કામગીરીને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે। ભાઈ, કેમ વિરોધ આજે પાછું કરવું પડ્યું તમારે? વિરોધ એટલા માટે કરવું પડ્યું કે આજે આ રોડ પર અમારી 100 થી 125 દુકાન છે અને જ્યારે આ રસ્તો ચાલુ કરવાની વાત ચાલતી હતી તે દરમિયાન અમારી જીએમઆરસી સાથે વડી મુલાકાત થઈ। મુલાકાત દરમિયાન જીએમઆરસીના અધિકારીઓએ અમને એમ આશ્વાસન આપવામાં આવ્યું કે અમે 7 થી 10 ફૂટનો રસ્તો ખોલશું અને એની અંદર તમને 1.25 મીટર એટલે 3 ફૂટ ઉપરની ફૂટપાથ આપશું રાહદારીઓને ચાલવા માટે, બરાબર છે। અને તમને તમારા માટે અને તમારા ગ્રાહકો માટે પાર્કિંગની સુવિધા આપશું, પણ ના તો ફૂટપાથ આપવામાં આવ્યો છે ના તો પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે। અને અમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો અમને પહેલા વળતર આપવામાં આવ્યું હતું, જે છેલ્લા 2 મહિનાથી વળતર આપવાનું બંધ કર્યું છે, અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે જો આટલો રસ્તો ખોલવા પછી જો તમારો ધંધો વેપાર નહીં ચાલે તો તમારું વળતર પાછું શરૂ કરવામાં આવશે। પણ આજ દિન સુધી એ પછી અમે કમસે કમ 10 થી 15 વખત જીએમઆરસીમાં અરજી આપી છે, અમે રૂબરૂ મુલાકાત કરવા માટે ગયા છે, પણ આજ દિન સુધી એ કોઈ પણ વસ્તુની અંદર એ લોકોએ અમારું કામ કર્યું નથી। આજે ફૂટપાથ ન આપવાના કારણે દુકાનોમાંથી અગર કોઈ ગ્રાહક બહાર નીકળે છે અને ચાલુ વાહન એને એક્સિડન્ટ ઠોકી જાય છે। આજુબાજુમાં રેસિડન્સ પણ છે, ઉપરથી નાના નાના બાળકો નીચે ઉતરે છે, નાના નાના બાળકો નીચે ઉતરે, માલિક નહીં કરે। અગર કોઈ અકસ્માત થાય અને ડાયરેક્ટ વાહન કોઈ એને એક્સિડન્ટ કરી જાય તો એની જવાબદારી કોની? આનો સવાલ પણ અમે જીએમઆરસીના અધિકારીઓને કર્યો છે, પણ એ લોકો પાસે કોઈ જાતનો જવાબ હોતો નથી। ભાઈ, તમે બતાવો કઈ રીતે તકલીફો પડી રહી છે? આજે કેટલા જે શટલો તૂટી ગયા છે, શા કારણથી તૂટ્યા છે? આ શટરો બધા તૂટ્યા છે એનું કારણ શું છે કે અમે લોકોએ પહેલા જ કીધેલું કે આટલા રસ્તામાં કંઈ થવાનું નથી। રોડ લેવલ ને ફૂટપાથ એકદમ સેમ કરી દીધું છે। આજે 2 વ્હીલરો બધા અંદરથી આવે, 2 વ્હીલર 3 વ્હીલર બધા અંદરથી જાય છે, બોર્ડને ઠોકીને જાય છે ને બધા બોર્ડ તૂટી જાય છે। અમે લોકોએ રજૂઆત કરી હતી કે ભાઈ બધી વસ્તુનું તમે દેખરેખ કરો, આમાં કે જરાક ફૂટપાથ ઊંચું કરો તો પેલું શું છે કે કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ એ લોકો કઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી। તમે બતાવો કેટલી તકલીફો પડી રહી છે, શાનો વેપાર કરો છો તમે? ઘનશ્યામ બુક ડેપોનું મારું પોતાનું શટલ તૂટી ગયું છે અને બોર્ડ પણ નીચે ઉતરી ગયું છે। હવે આજે ધંધો તો કેટલા વખતથી છે નથી, મહિને 5000 રૂપિયાનો પણ અમે વકરો નથી કરતા અને એમાં આવું નુકસાન આવી ગયું એ બહુ ખોટું છે। બીજું કે જે વાહન વ્યવહાર આવે છે એમાં પણ અમારે ધ્યાન રાખવું પડે છે, કોઈ જ નથી। ટેમ્પો આવી જાય છે, રિક્ષા આવી જાય છે અને અમે રીસરના ધૂળ ખાઈએ છીએ, તો આ બધી વસ્તુ ક્યોર થવી જોઈએ। બિલકુલ, વેપારીઓ રોષે ભરાયા છે। અન્ય વેપારીઓ સાથે વાત કરીશું। ભાઈ, કેટલી તકલીફો પડી રહી છે અત્યારે અને કેટલી વાર રજૂઆત કરી છે? કોને કોને રજૂઆત કરી છે? તકલીફ તો ઘણી બધી છે। અમે જીએમઆરસીના એક અધિકારીઓને વારંવાર મળવા પણ જઈએ છીએ અને આમાં વસ્તુ કેવી છે કે ટ્રાફિક જે પાસ થાય છે એક બાજુથી ચાલુ થાય બીજી બાજુથી નીકળી જાય, કારણ કે એની પાસે સ્કૂટર મૂકવાની પણ જગ્યા નથી કે સ્કૂટર મૂકીને દુકાનમાં આવવાની પણ જગ્યા નથી, એટલે ધંધામાં કોઈ ફરક નથી। એ લોકોનું કહેવું એમ હતું કે મહિના 1.5 મહિના 2 મહિના તમે ટ્રાય તો કરો, અમને રસ્તો ખોલવા તો દો અને ફરક પડશે તમારા ધંધામાં, પણ એવું કંઈ છે નથી। શું માંગ છે હવે તમારી? માંગમાં તો એક જ વસ્તુ છે કે તમે જે રીતે અમને કીધેલું કે આખો રસ્તો ખોલી આપો તેવી રીતે ખોલી આપો। એમ નથી થતું તો તમે અમારું વળતર ચાલુ કરો। અને બીજી વસ્તુ એ છે કે સાહેબ અમે એમને વારે ઘડી કહીએ છીએ કે ભાઈ તમે કેટલા સમયમાં રસ્તો ખોલશો, તેનો કોઈ જવાબ નથી। હવે અત્યારે તો શું છે કે એક એમનું જે ટીબીએમ મશીન છે તે બગડી ગયું છે, બીજા મશીનના પણ અત્યારે એવા સમાચાર છે કે હાલ પૂરતું એ બંધ છે, તો એ ક્યારે કામ પૂરું થશે તેનો કોઈ સમય નથી। આટલા રસ્તામાં તમે જો અમને એમ કહું કે હજુ તમે 2 વર્ષને 3 વર્ષ કાઢો તો એ અમારાથી થાય એમ જ નથી। અમે અટવાઈ જઈશું, મરી જવાશે આમાં તો સાહેબ।
બિલકુલ વેપારીઓ છે 140 જેટલી દુકાન આવેલી છે ભાગર વિસ્તારમાં જે મેઇન રોડ પર છે દુકાન વર્ષોથી ધંધો કરી રહ્યા છે બાહેધરી આપવામાં આવી હતી કે આટલા સમય દરમિયાન જે કામગીરી છે તે મેટ્રોની થઈ જશે પરંતુ મંથન ગતિએ કામ ચાલી રહ્યું છે અને અત્યારે જે રસ્તો ખોલવામાં આવ્યો છે તે રસ્તો પણ નામ પૂરતો ખોલવામાં આવ્યો છે રાત્રિ દરમિયાન કેટલાક ભારે વાહનો છે ત્યાં રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા કેટલીક શટલો છે તે તોડી નાખી છે દુકાન છે તેના બોર્ડ તોડી નાખ્યા છે જેને લઈને લોકો અત્યારે રોષે ભરાયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જીએમઆરસી અને મેટ્રોના અધિકારીઓ છે તે આની પર નજર રાખે અને જે વેપારીઓને તકલીફ પડી રહી છે તે તકલીફથી મુક્તિ આપે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત।